આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની બનાવટ વિશે શીખી ગયા. એ બનાવટને આધારે અહીંયા આગળથી થોડા કોયડા આપેલા છે. તો એ કોયડા આજે આપણે અહીંયા આગળથી જોઈશું. તો કોયડા નંબર 10.3. તો કોયડા નંબર 10.3 ની અંદર CH3 ટ્વાઇસ CH2 CH3 ના મુક્ત મૂલક મોનોક્લોરિનેશન થી બનનારા બધા સંભવિત મોનોક્લોરો બંધારણીય સમઘટકોને ઓળખો. તો આ પ્રક્રિયાની અંદર આપણે અહીંયા આગળથી જોઈએ કે જે આપણને સંયોજન આપેલો છે એ સંયોજનનું આપણે શું કરવાનું છે? મુક્ત મૂલક મોનોક્લોરિનેશન. તો આ ટોટલ જે છે કે આપણો આલ્કેન સંયોજન છે, એટલે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ ધરાવતો સંયોજન છે. બધી જગ્યાએ સિંગલ બોન્ડ હાજર છે અને આ સંયોજનનું આપણે ક્લોરિનેશન કરવાનું છે. ક્લોરિનેશનની અંદર આપણે શીખી ગયા હતા કે એની અંદર જેટલા બી શક્ય સમઘટકો હોય મોનો વિસ્થાપિત એટલા આપણે અહીંયા આગળથી બનાવવાના છે. તો અહીંયા આગળથી જેટલા બી મોનો વિસ્થાપિત શક્ય સમઘટકો હશે એ આને અહીંયા આગળથી જવાબ થશે. તો આપણે અહીંયા આગળથી જોઈ શકાય કે પહેલા બંધારણને છૂટું પાડીશું. તો આ બંધારણની અંદર CH3 CH CH3. તો આ CH જોડે કેટલા CH3 જોડાયેલા છે? 2 CH3. તો આ CH જોડે 2 CH3 થઈ ગયા. ત્યારબાદ એની બાજુમાં છે CH2 CH3. તો આ રીતનું સંયોજન થયું. તો આ સંયોજનની અંદર આપણે એનું નામ શું થશે? તો 1 2 3 4. તો બીજા નંબર પર મિથાઇલ છે તો 2 મિથાઇલ અને ટોટલ કેટલા કાર્બન છે? 4 એટલે બ્યુટેન. તો 2 મિથાઇલ બ્યુટેન. તો આ બંધારણ તમને આપેલું છે. આનું તમારે શું કરવાનું છે? મુક્ત મૂલક મોનોક્લોરિનેશન. ક્લોરિનેશન આપણે કોની સાથે કરીએ? Cl2. અને આલ્કેન શૃંખલા હોવાથી ટોટલ આલ્કેન શૃંખલા હોવાથી આપણે અહીંયા આગળથી કયું ક્લોરિનેશન કરીશું? સૂર્યપ્રકાશની હાજરીમાં. અને એની મદદથી જેટલી નિપજો બને એટલી નિપજો આપણે અહીંયા આગળથી બનાવીશું. તો એની માટે આપણે જોઈએ તો અહીંયા આગળથી કયા કયા કાર્બન અહીંયા આગળથી અલગ પડી આવે છે, કયા કયા હાઇડ્રોજન અલગ છે, જેના મદદથી આપણે એનું ક્લોરિનેશન ત્યાં આગળ કરી શકાય છે. ધારો કે આ કાર્બન ઉપર આપણે અહીંયા ક્લોરિનેશન થઈ શકે તો 1 અહીંયા આગળથી ક્લોરો થઈ જાય. આ કાર્બન ઉપર ક્લોરિનેશન થઈ શકે છે તો 2 ક્લોરો થઈ જશે. આ કાર્બન ઉપર બી કરી શકાશે કેમ કે અહીંયા આગળ CH3 છે એટલે 3 ક્લોરો થઈ જશે. અને ત્યારબાદ ચોથું જે છે કે આ બંનેમાંથી કોઈ બી એક કાર્બન ઉપર મૂકી શકાય. બંને સરખા જ છે. અહીંથી કરીએ તો અહીંથી નંબરિંગ થશે, અહીંથી કરીશું તો અહીંથી નંબરિંગ થશે, એટલે બંને બાજુ નામ સરખું જ આવશે. એટલે ચોથું જે છે કે આ બંનેમાંથી કોઈ બી એક. તો ટોટલ કેટલા શક્ય સમઘટકો બની શકે? 4 શક્ય સમઘટકો બની શકે છે. તો અહીંયા આગળથી ધારો કે H રિમૂવ થાય તો આમાંથી Cl, તો કયો રિમૂવ થશે? HCl દૂર થશે. ધારો કે પહેલા આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય છે તો નિપજ આપણી કઈ આવી શકે? તો એની નિપજ જે છે કે આપણી CH3 CH CH3 CH2 અને આમાંથી એક હાઇડ્રોજન દૂર થયો છે તો CH2 અને એના સ્થાન ઉપર એ હાઇડ્રોજનના સ્થાન ઉપર કોણ આવશે? Cl આવશે. તો અહીંયા આગળ એક Cl. તો નંબરિંગ આ Cl અહીંયા આગળ છે તો અહીંથી નંબરિંગ થશે. તો નામ શું થશે? પહેલા કાર્બન ઉપર ક્લોરીન છે અને ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ છે. ટોટલ 4 કાર્બનની શૃંખલા છે. તો 1 ક્લોરો 3 મિથાઇલ અને 4 કાર્બન એટલે બ્યુટેન. તો 1 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. તો પહેલો સમઘટક આર્ય બની શકે. ત્યારબાદ બીજો સમઘટક કે ધારો કે આ પહેલા કાર્બન ઉપરનો પતી ગયો, હવે આપણે બીજા કાર્બન ઉપર લઈએ તો બીજા કાર્બન ઉપરનો સમઘટક જોઈએ તો CH3 CH CH3 CH. અહીંયા આગળ કેટલા હાઇડ્રોજન છે? 2 હાઇડ્રોજન છે તો એક હાઇડ્રોજન દૂર થાય HCl ના ફોર્મમાં તો અહીંયા આગળ આવશે એની જગ્યાએ Cl અને બાકી CH3. હવે જોઈએ તો અહીંયા આગળ Cl છે, અહીંયા આગળ CH3 છે તો ક્લોરીનનો C થાય, મિથાઇલનો M થાય તો ક્લોરીન બાજુથી નંબરિંગ થશે તો 1 2 3 4. તો 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. તો આ રીતે આપણે નિપજ મળે. ત્યારબાદ હજી ક્લોરીનને આપણે અહીંયા આગળથી આ હાઇડ્રોજન ઉપર મૂકી શકાય છે તો CH3 C જે અહીંયા આગળ એક H છે, અહીંથી H અને અહીંથી Cl દૂર થાય તો એના સ્થાન ઉપર H ની જગ્યાએ Cl આવી જશે.
CH3 CH2 CH3. તો આ ત્રીજા નંબરના અહીંયા આગળના કાર્બન ઉપરથી આપણે હાઇડ્રોજન દૂર કર્યો છે તો Cl ત્યાં દાખલ થશે. તો નંબરિંગ આ બાજુથી થઈ જશે 1 2 3 4. આનું નામ શું થશે? 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. તો આ ત્રીજો સમઘટક થયો. ત્યારબાદ ચોથો સમઘટક આપણે અહીંયા આગળથી જોઈશું. તો હવે જોઈએ તો ધારો કે આ કાર્બન ઉપરનો હાઇડ્રોજન દૂર થાય છે તો અહીંયા આગળ Cl આવે તો નંબરિંગ 1 2 3 4 આ રીતે થઈ જશે. પરંતુ ધારો કે અહીંનો હાઇડ્રોજન દૂર થાય છે તો અહીંથી 1 2 3 4 થઈ જશે. બંને બાજુ નામ સરખું જ થશે એટલે આપણે બંને બાજુથી કોઈ બી એક હાઇડ્રોજન દૂર થાય તો અહીંયા સમઘટક તો સરખો જ બને. તો આપણે ધારો કે અહીંયા આગળનો હાઇડ્રોજન દૂર કાં તો અહીંનો દૂર કરીએ તો અહીંનો દૂર કરીએ તો અહીંયા આગળ શું બચશે? CH2 Cl CH CH3 CH2 CH3. તો નંબરિંગ 1 2 3 4 તો આ રીતે થાય. તો 1 2 3 4 તો અહીંયા આગળ નામ શું થઈ જશે? Cl છે. તો 1 ક્લોરો 2 મિથાઇલ 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. તો 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. તો આ રીતે અહીંયા આગળથી એનો ચોથો સમઘટક બની શકે છે. ધારો કે આપણે અહીંયા આગળનો Cl અહીંયા આગળ Cl દાખલ કર્યો તો 1 2 3 4 એવી રીતે થાત તો એનું નંબરિંગ થાત તો અહીંયા આગળ CH3 હોત તો 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન જ બની શકે. તો એમાં બી 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન બને. બંને નામ સરખા છે એટલે આપણે એક જ સમઘટક લખી શકાય છે. તો ટોટલ અહીંયા આગળથી 4 શક્ય સમઘટકો આના શક્ય છે. તો આ રીતે મોનોક્લોરો બંધારણની અંદર 4 શક્ય સમઘટકો શક્ય છે. હવે આપણે અહીંયા આગળ કોયડા નંબર 10.4 નીચે દર્શાવેલી પ્રક્રિયાઓની નિપજો લખો. અહીંયા આગળ 3 પ્રક્રિયાઓ આપેલી છે. ત્રણેય પ્રક્રિયાઓની જે નિપજો બનતી હોય એ નિપજો બનાવવાની છે. અહીંયા આગળ આપણે જે છે કે હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો જે છે કે ઉમેરવાની પ્રક્રિયાઓ છે. આ ત્રણેય પ્રક્રિયાઓ હાઇડ્રોજન હેલાઇડ ઉમેરવાની પ્રક્રિયાઓ છે. પરંતુ આ પ્રક્રિયાઓની અંદર આપણે જે 11માં ભણ્યા હતા એ પ્રમાણે માર્કોનિકોવ નિયમ અને પ્રતિમાર્કોનિકોવ નિયમનો ઉપયોગ કરીશું. તો માર્કોનિકોવના નિયમ પ્રમાણે અહીંયા આગળથી હેલોજન ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે અને પ્રતિમાર્કોનિકોવના નિયમ પ્રમાણે હાઇડ્રોજન વધારે હેલોજન જે છે કે વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે. એના કરતા વિરુદ્ધ નિપજ આપે છે. તો એ રીતે આપણે અહીંયા આગળથી જોઈએ તો આ જે સંયોજન છે તો એ સંયોજનમાં ડબલ બોન્ડ ક્યાં છે? તો અહીંયા આગળ આ ડબલ બોન્ડ આલ્કીનનો ડબલ બોન્ડ અહીંયા આગળ પ્રેઝન્ટ છે. તો આ આલ્કીનના ડબલ બોન્ડની અંદર આ કાર્બન જોડે જોઈએ તો કેટલા હાઇડ્રોજન છે? તો એક હાઇડ્રોજન છે. જ્યારે આ કાર્બન જોડે કેટલા હાઇડ્રોજન છે? બે હાઇડ્રોજન છે. તો આ જે છે કે અહીંયા આગળથી HBr સાથે પ્રક્રિયા કરીએ છીએ તો વિષમ પ્રક્રિયક કોણ છે? તો HBr માં વધુ વિદ્યુત ઋણમાં ઘટક કોણ? તો Br. તો આ Br ક્યાં જોડાઈ જાય? તો અહીંયા આગળ જોડાઈ જાય. તો મુખ્ય નિપજ આપણે દર્શાવવાની છે, ગૌણ નિપજ આપણે લખવાની નથી. તો અહીંયા આગળથી જે મુખ્ય નિપજ બને તો એ મુખ્ય નિપજ કઈ હોઈ શકે? તો Br જે છે કે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે. તો આ દ્વિબંધ તૂટે અને બંને ઉપર ઇલેક્ટ્રોન છૂટા પડે. અહીંયા આગળ Br જોડાય ને આ હાઇડ્રોજન જે છે કે અહીંયા આગળ જોડાશે. તો નિપજ આપણી જે છે કે આ રીતે અહીંયા આગળથી આવશે. અહીંયા આગળ આપણી એરોમેટિક રિંગ છે. ત્યારબાદ અહીંયા હાઇડ્રોજન છે અને અહીંયા હાઇડ્રોજન છે. તો આ ડબલ બોન્ડ તૂટી જાય તો અહીંયા આગળ કોણ આવી જશે? Br. તો અહીંયા આગળ એક આવી જશે Br અને અહીંયા આગળ કોણ આવી જશે? H જોડાઈ જશે. તો અહીંયા આગળ H. તો આ રીતે તમારી મુખ્ય નિપજ જોવા મળશે. તો આ કયા નિયમને આધારે આપણને નિપજ મળી? મુખ્ય નિપજ માર્કોનિકોવના નિયમને આધારે. ત્યારબાદ અહીંયા આગળ બી જોઈએ તો આમાં બી HCl છે, કોઈ બીજો ઉદ્દીપક વાપરેલ નથી અને અહીંયા આગળ જે છે કે આપણે Cl જે છે કે જોડાઈ જશે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે એટલે કે CH સાથે. અહીંયા આગળ CH2 છે, અહીંયા આગળ CH છે. તો અહીંયા આગળ Cl જોડાશે તો એ મુખ્ય નિપજ મળે તમને. તો નિપજ જે છે કે અહીંયા આગળથી CH3 CH2 ત્યારબાદ અહીંયા આગળ CH જોડે આવી જશે Cl અને સિંગલ બોન્ડ CH2 ને એક H આમાં જોડાઈ જાય તો CH3. તો આ મુખ્ય નિપજ તમારી થઈ જશે. એના પછી આપણે જે ત્રીજી પ્રક્રિયા છે એ ત્રીજી પ્રક્રિયાની અંદર તમને CH2 CH ડબલ બોન્ડ CH2
પ્લસ HBr. અહીંયા આગળ ઉદ્દીપક વાપર્યો છે. કયો ઉદ્દીપક વાપર્યો છે? પેરોક્સાઇડ. હવે આપણે જે 11માં શીખ્યા હતા એ પ્રમાણે પેરોક્સાઇડ ઉદ્દીપક જો વાપરવામાં આવે છે તો આ પ્રતિ માર્કોનિકોવ નિયમને આધારે નિપજ બનાવશે. તો જે આની અંદર આપણે ગૌણ નિપજ બનતી હતી એ આમાં મુખ્ય બની જાય છે. તો એના આધારે આપણે અહીંયા આગળ મુખ્ય નિપજ કોણ બનશે કે અહીંયા આગળ જોઈએ તો આની જોડે એક જ હાઇડ્રોજન છે જ્યારે આની જોડે બે હાઇડ્રોજન છે. તો આ Br જે છે અહીંયા આગળથી વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાઈ જશે. તો પ્રતિ માર્કોનિકોવનો નિયમ લાગુ પડશે. આ બંનેમાં માર્કોનિકોવનો નિયમ લાગુ પડ્યો જ્યારે આની અંદર પ્રતિ માર્કોનિકોવનો નિયમ લાગુ પડશે અને એના આધારે જે નિપજ મળે તો એ નિપજ જોઈએ તો તમારી એરોમેટિક રિંગ, ત્યારબાદ અહીંયા આગળથી CH2, અહીંયા આગળ CH, તો આ CH છે અને આમાંથી એક હાઇડ્રોજન અહીંયા આગળ જોડાઈ જાય, પાઈ બોન્ડ તૂટે છે એટલે, તો અહીંયા આગળ એક હાઇડ્રોજન એટલે CH2, ત્યારબાદ સિંગલ બોન્ડ બચશે, પછી CH2 અને Br, તો CH2Br. તો આ રીતે અહીંયા આગળથી તમને આ ત્રણે નિપજો જોવા મળતી હોય છે. હવે આપણે જોઈએ અહીંયા આગળથી લખાણ સંબંધિત પ્રશ્નોમાં 10.2 આલ્કોહોલ સંયોજનોની Ki સાથેની પ્રક્રિયા દરમિયાન શા માટે સલ્ફ્યુરિક એસિડ વાપરવામાં આવતો નથી? તો આલ્કોહોલ સંયોજન ધારો કે આપણે લઈએ તો ROH જે છે આલ્કોહોલની Ki સાથેની પ્રક્રિયા જોઈએ તો Ki સાથે જ્યારે પ્રક્રિયા કરવી હોય અને આપણને અહીંયા આયોડિન જે છે કે આલ્કેન શૃંખલામાં દાખલ કરવો હોય તો તેના માટેની પ્રક્રિયા છે કે જો ધારો કે આપણે અહીંયા Ki સાથે પ્રક્રિયા કરીએ તો 95% સાંદ્રતા વાળો H3PO4 નો ઉપયોગ થાય છે અને આને સાથે આને ગરમ કરવામાં આવે છે. તો 95% સાંદ્રતા વાળા H3PO4 ની હાજરીમાં આને ગરમ કરવામાં આવે તો એ વખતે અહીંયા આગળથી જે છે કે આયોડિન જે છે કે આલ્કેન શૃંખલામાં દાખલ થઈ જાય છે. તો Ri જે છે કે આપણો અહીંયાથી બની જશે અને ત્યારબાદ અહીંયા આગળથી KOH જે છે કે અહીંથી છૂટો પડી જાય છે. તો આ KOH અહીંયાથી છૂટો પડશે. તો આ રીતે અહીંયા આગળથી પ્રક્રિયા થતી હોય છે કે આલ્કોહોલની Ki સાથે પ્રક્રિયા કરવી હોય તો 95% સાંદ્રતા વાળા H3PO4 સાથે પ્રક્રિયા કરો અને ગરમ કરો તો Ri જે છે કે આપણો બની જશે અને KOH સાથે KOH અહીંયા આગળથી છૂટો પડી જાય છે. પરંતુ આપણો પ્રશ્ન એ છે કે આલ્કોહોલ સંયોજનોની Ki સાથેની પ્રક્રિયા દરમિયાન શા માટે સલ્ફ્યુરિક એસિડ, તો સલ્ફ્યુરિક એસિડ વાપરવામાં આવતો નથી? સલ્ફ્યુરિક એસિડ કેમ નથી વાપરતા? જો ધારો કે આપણે અહીંયા આગળથી આની H2SO4 સાથે પ્રક્રિયા કરીએ, આલ્કોહોલની H2SO4 સાથે Ki સાથેની જે પ્રક્રિયા છે એની H2SO4 સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો આની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવશે તો અહીંયા આગળથી HI છૂટો પડે છે, આમાંથી H અને આમાંથી I, તો HI છૂટો પડી જાય છે અને જે HI છૂટો પડશે એ HI નું થોડી વારમાં અહીંયા આગળથી એનું ઓક્સિડેશન થઈ જાય છે એટલે કે તરત એનું ઓક્સિડેશન થઈ જશે અને ઓક્સિડેશન થઈને I2 ના ફોર્મમાં રૂપાંતર પામી જશે. તો બાકીનો જે બચશે તો RO- અને K+, તો RO- અને K+ આ બંને જોડાઈને શું બનાવી દેશે? ક્ષાર. તો આ એક પ્રકારનો ક્ષાર બની જશે અને અહીંયા આગળથી HI બન્યો તો HI નું ઓક્સિડેશન થઈને શું બની જશે? I2. તો I2 ના સ્વરૂપમાં અહીંયા આગળથી આયોડિન રિમૂવ થઈ જશે કે જે આપણે આલ્કેન શૃંખલામાં આયોડિનને દાખલ કરવો તો તે આ પ્રક્રિયા દરમિયાન કરી શકતા નથી કે આપણે હેલો આલ્કેન સંયોજન બનાવી રહ્યા છીએ તો હેલો આલ્કેન બનાવવા માટે આયોડિનને આલ્કેન શૃંખલામાં દાખલ કરવાનો હોય છે પરંતુ અહીંયા આગળ આલ્કેન શૃંખલામાં દાખલ થઈ શકતો નથી H2SO4 સાથે, એટલે આપણે આ પ્રક્રિયા કરી શકતા નથી. આપણે જો આયોડિન દાખલ કરવો હોય તો કઈ પ્રક્રિયા કરવી જોઈએ? 95% સાંદ્રતા વાળા H3PO4 એસિડની હાજરીમાં એને ગરમ કરો તો તમે આયોડિનને આલ્કેન શૃંખલામાં દાખલ કરી શકાય છે. H2SO4 ઉમેરીને કરશો તો ક્ષાર બની જશે અને I2 જે છે કે HI નું ઓક્સિડેશન થઈને I2 સ્વરૂપે નીકળી જશે. તો આ પ્રક્રિયા કરી શકાશે નહીં. હવે જોઈએ 10.3 પ્રોપેનના જુદા જુદા ડાયહેલોજન વ્યુત્પન્નોના બંધારણો લખો. હવે પ્રોપેન એટલે આપણને ખ્યાલ છે એ પ્રમાણે 3 કાર્બનની શૃંખલા થાય તો એના હિસાબે આપણે લઈએ તો 1, 2 અને 3 કાર્બન
અને આપણે અહીંયા આગળથી શું કરવાનું છે કે ડાયહેલોજન વ્યુત્પન્નો બનાવવાના છે. બે હેલોજન સંયોજનો આપણે અહીંયા આગળથી જોડવાના છે કે ધારો કે આપણે અહીંયા આગળથી એક હેલોજન પહેલા કાર્બન પર જોડીએ અને બીજો હેલોજન બીજા નંબરના કાર્બન પર જોડીએ તો અહીંયા આગળથી CH2 CH CH3 તો 1 2 and 3 તો નામ શું થશે 1 2 ડાયક્લોરોપ્રોપેન 1 2 ડાયક્લોરોપ્રોપેન થયો. તો આ 1 2 ડાયક્લોરોપ્રોપેન આપણો અહીંયા આગળથી વિસિનલ ડાયહેલાઇડ કહેવાશે. વિસિનલ ડાયહેલાઇડ કેમ કે બાજુના કાર્બન ઉપર જોડાયેલો છે તેથી વિસિનલ ડાયહેલાઇડ તરીકે આને ઓળખી શકાય છે. તો 1 2 ડાયક્લોરોપ્રોપેન. હવે ક્લોરીનને આપણે બીજા ઉપરથી ત્રીજા ઉપર લઈ જઈએ તો ધારો કે અહીંયા આગળ CH2 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 Cl Cl 1 2 અને 3 તો 1 3 ડાયક્લોરોપ્રોપેન તો 1 3 ડાયક્લોરોપ્રોપેન થયો. પરંતુ આને વિસિનલ ડાયહેલાઇડ કહેવાશે નહીં કેમ કે બાજુના કાર્બન ઉપર હેલોજન નથી, વચ્ચે એક કાર્બન આવી જાય છે તેથી આને વિસિનલ ડાયહેલાઇડ કહેવાશે નહીં. ખાલી ડાયહેલાઇડ સંયોજન જ છે, બાકી કોઈ વિસિનલ કે જેમિનલ પ્રકારનો છે નહીં. તો આ રીતે અહીંયા આગળથી બે સંયોજન બને. ત્યારબાદ આપણે અહીંયા આગળથી હજી એમ વિચારી શકાય કે એક જ કાર્બન ઉપર બે હેલોજન મૂકી દઈએ કે ધારો કે અહીંયા આગળથી CH Cl Cl CH2 CH3 તો 1 2 3 તો 1 1 ડાયક્લોરોપ્રોપેન 1 1 ડાયક્લોરોપ્રોપેન. તો આ રીતે અહીંયા આગળથી 1 1 ડાયક્લોરોપ્રોપેન બને. પરંતુ એક જ કાર્બન ઉપર બે હેલોજન છે તેને આપણે શું કીધું હતું જેમિનલ ડાયહેલાઇડ. તો જેમિનલ ડાયહેલાઇડ તરીકે આને ઓળખી શકાય. એવી જ રીતે ધારો કે આ બંને Cl ને બીજા નંબરના કાર્બન ઉપર બી મૂકી શકાય છે તો CH3 C Cl Cl CH3 તો 1 2 3 તો 2 2 ડાયક્લોરોપ્રોપેન 2 2 ડાયક્લોરોપ્રોપેન. તો આ બી એક જ કાર્બન પર બે હેલોજન છે તેથી આને શું કહી શકાય જેમિનલ ડાયહેલાઇડ. તો આ રીતે અહીંયા આગળથી પ્રોપેનના જે જુદા ડાયહેલોજન વ્યુત્પન્નો છે તો ટોટલ 4 વ્યુત્પન્નો અહીંયા આગળથી શક્ય છે. એમાંથી એક વિસિનલ બને છે, આ ખાલી ડાયહેલાઇડ કહેવાશે, જ્યારે આ જેમિનલ ડાયહેલાઇડ છે અને આ પણ જેમિનલ ડાયહેલાઇડ છે. તો બે જેમિનલ છે એક વિસિનલ છે. તો આ રીતે એના જે છે કે એના અલગ અલગ વ્યુત્પન્નો બનાવી શકાય છે. હવે જોઈશું 10.4 C5H12 આણ્વીય સૂત્રવાળા સમઘટકીય આલ્કેન સંયોજનો પૈકી જે સંયોજન પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન પ્રક્રિયા આપે છે તેને ઓળખી બતાવો. એટલે આપણે જે બી પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા છે એટલે કે આપણે જે બી હેલોજિનેશન છે આલ્કેનની અંદર તે ઓળખવાની છે. પરંતુ આપણને જે આણ્વીય સૂત્ર આપેલું છે C5H12 આણ્વીય સૂત્રવાળા સંયોજનના જે સમઘટકો છે એ આપણે પહેલા અહીંયા આગળથી બનાવીશું. તો આના પહેલા તેના સમઘટકો આપણને ખબર હોવા જોઈએ. એ સમઘટકો બનાવ્યા બાદ કયો સમઘટક આમાંથી કયા પ્રકારની પ્રક્રિયા આપી શકે છે એ જોઈશું. કે ધારો કે જે સમઘટક મળે છે એ સમઘટકનું એક જ ક્લોરિનેશન થઈ શકે તો એરિયો સમઘટક આપણે આનો જવાબ થશે. ધારો કે જે સમઘટક મળે છે એના 3 નિપજો મળી શકે, 3 સમઘટક મળી શકે મોનો વિસ્થાપિત વાળા તો અહીંયા આગળ જવાબ આવી શકશે. અને ધારો કે જો જે સમઘટકના 4 શક્ય સમઘટકો મોનો વિસ્થાપિત વાળા હશે તો એનો જવાબ આ થઈ શકશે. તો આપણે તો પહેલા C5H12 ના સમઘટકો બનાવીએ તો C5H12 ના સમઘટકો તો એની અંદર જોઈએ તો પહેલો સમઘટક કયો આવશે તો 5 કાર્બનની સળંગ શૃંખલા વાળો. તો 5 કાર્બનની સળંગ શૃંખલા તો CH3 CH2 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 અને CH3. તો આ જે સંયોજન થશે તમારો N પેન્ટેન થઈ જશે. તો 5 કાર્બનની સળંગ શૃંખલા વાળો એક સમઘટક થઈ ગયો. ત્યારબાદ બીજો સમઘટક બનાવીએ તો એક કાર્બનને આપણે બ્રાન્ચમાં ઉતારતા હોઈએ છીએ તો ઉપર કેટલા કાર્બન બચશે 4 કાર્બન તો CH3 CH CH3 CH2 CH3 તો 1 2 તો 2 મિથાઇલ બ્યુટેન થશે. તો 2 મિથાઇલ બ્યુટેન નો બીજો સમઘટક બનશે.
ત્યારબાદ હવે આને અહીંયા આગળ મૂકીએ તો બી એનો એ જ બને, તો બીજો કોઈ શક્ય સમઘટક નથી. તો હજી એક કાર્બન આપણે નીચે ઉતારીએ, તો હજી એક કાર્બન નીચે ઉતારીએ તો CH3 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 તો 2,2 ડાયમિથાઇલ પ્રોપેન થશે. તો આ રીતે ટોટલ 3 શક્ય સમઘટકો અહીંયા આગળથી શક્ય છે. તો C5H12 ના ટોટલ 3 શક્ય સમઘટકો છે. આ ત્રણેય સમઘટકોનું આપણે અહીંયા આગળથી 1 by 1 આપણે એનું ક્લોરિનેશન કરી શકાય છે. તો મોનો વિસ્થાપિત ક્લોરિનેશન કરશો તો એના આધારે કેટલી શક્ય સમઘટકોની નિપજો મળે છે, તો આપણને એટલી નિપજોનું મિશ્રણ મળતું હોય છે, તો કેટલી શક્ય સમઘટકોની નિપજો મળે છે તો આ પ્રક્રિયાને આધારે આપણે અહીંયા આગળ તેના જવાબમાં લખી શકીશું. તો પહેલા જોઈએ માત્ર એક મોનોક્લોરિનેશન, તો આમાંથી માત્ર એક જ મોનો વિસ્થાપિત થઈ શકે એવો સંયોજન કયો છે, તો આર્યો છે. કેમ કે આની અંદર જોઈએ તો CH3 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 બધા CH3 અહીંયા આગળથી સમાન રીતે ગોઠવણી પામેલા છે. તો આપણે જે પહેલાનો આન્સર થશે તો આ રીતે થશે CH3 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 CH3. હવે આનું નામ છે આપણું 2,2 ડાયમિથાઇલ પ્રોપેન. 2,2 ડાયમિથાઇલ પ્રોપેન. આ 2,2 ડાયમિથાઇલ પ્રોપેન નું ક્લોરિનેશન કરવાનું છે Cl2 ની હાજરીમાં, સૂર્યપ્રકાશ Cl2 ની જોડે સૂર્યપ્રકાશની હાજરીમાં. હવે કયો હાઇડ્રોજન અહીંયાથી રિમૂવ થાય? HCl રિમૂવ થાય છે, આપણને ખ્યાલ છે એ પ્રમાણે. તો કઈ જગ્યાનો હાઇડ્રોજન રિમૂવ થશે? બધા કાર્બન સરખા જ કહી શકાય. ધારો કે અહીંનો દૂર થાય, કાં તો અહીંનો દૂર થાય, કાં તો અહીંનો દૂર થાય, કાં તો અહીંનો દૂર થાય. કેમ કે આ કાર્બન જોડે જોડાયેલા ચારે કાર્બન કેવા છે? સમાન છે. તો ચારે કાર્બન સમાન હોવાથી કોઈ બી એક હાઇડ્રોજન ગમે ત્યાંથી રિમૂવ થાય, બધી બાજુ પ્રોડક્ટ સરખી જ મળે. તમે ટ્રાય કરી શકો છો, કોઈ બી બાજુનો દૂર કરીને જોઈ લો, જવાબ સરખો જ આવશે. કે ધારો કે અહીંયા આગળથી CH2Cl, તમે જ્યાંથી બી દૂર કરશો એ કાર્બનને તમારે પહેલો નંબર આપવો પડશે. ત્યાંથી લાંબી શૃંખલા જોઈએ તો 1 2 અને 3, તો શું નામ થશે? 1 ક્લોરો 2,2 ડાયમિથાઇલ પ્રોપેન. તો 1 ક્લોરો 2,2 ડાયમિથાઇલ પ્રોપેન. તો આ તમારો પહેલાનો જવાબ થયો કે માત્ર એક મોનોક્લોરાઇડ ધરાવતો સંયોજન કયો? તો આયરો છે. તો આયરો સમઘટક એનો થશે તો 2,2 ડાયક્લોરો ડાયમિથાઇલ પ્રોપેન જે છે એનો આન્સર થશે. તો આનું ક્લોરિનેશન કરતા મળતી નિપજ આ રહી છે, પરંતુ આપણે જે ક્વેશ્ચન છે એ પ્રમાણે આપણે આન્સર આ લખવાનો છે. ત્યારબાદ 3 સમઘટકો બનાવી શકતો હોય એવો સમઘટક કયો? તો આપણે 3 શક્ય સમઘટકો બનાવી શકતો હોય તો એક આ છે. કેમ કે આની અંદર 1 2 અને 3 સુધી જઈ શકાય. પછી અહીંયાથી પાછો આ 1 છે ને આ 2 છે, તો આ બાજુથી 3, તો આ બાજુથી જોઈએ તો ટોટલ 3 થાય, નામથી જોઈએ તો ટોટલ 3 સુધી જાય. તો અહીંયા આગળથી 3 શક્ય સમઘટકો આના શક્ય છે. તો એના આધારે આપણે જોઈએ તો CH3 CH2 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 CH3, તો N પેન્ટેન. તો નોર્મલ શૃંખલા છે પેન્ટેનની, તો 5 કાર્બનની શૃંખલા છે. આ 5 કાર્બનની શૃંખલાનું Cl2 સાથે પ્રક્રિયા કરો સૂર્યપ્રકાશની હાજરીમાં, તો ટોટલ કેટલા શક્ય સમઘટકો બની શકે છે? આના 3 શક્ય સમઘટકો અહીંયાથી શક્ય છે. તો 3 શક્ય સમઘટકોમાં જોઈએ તો કયા કયા શક્ય સમઘટકો છે? તો પહેલા કાર્બન ઉપર Cl જોડાય, કાં તો બીજા ઉપર જોડાય, કાં તો ત્રીજા ઉપર જોડાય. અને કયો દૂર થશે અહીંયા આગળથી? HCl. ધારો કે પહેલા ઉપર જોડાય છે તો નિપજ શું આવશે? CH3 CH2 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 Cl. 1 2 3 4 5, તો અહીંથી નંબરિંગ થઈ જશે. તો 1 ક્લોરોપેન્ટેન. ત્યારબાદ બીજા કાર્બન ઉપર જોડાય, તો બીજા ઉપર અહીંયા આગળ Cl જોડાશે, તો 1 2, તો 2 ક્લોરોપેન્ટેન. અને એવી જ રીતે ત્રીજા નંબરના કાર્બન ઉપર જોડાય Cl, તો 1 2 and 3, તો 3 ક્લોરોપેન્ટેન. તો આની અંદર આપણને 3 ક્લોરિનેશન 3 નિપજો મળી ગઈ. તો 3 સમઘટકીય મોનોક્લોરાઇડ સંયોજનો, તો આ 3 મળી ગયા, 1 2 3. તો આનો બીજાનો આન્સર આ થશે, બીજો સમઘટક આ મળે છે આપણને. ત્યારબાદ આપણે અહીંયા આગળથી બાકી રહ્યો 4 સમઘટકીય મોનોક્લોરિન સંયોજનો મળવા જોઈએ. તો એના માટે આપણે અહીંયા આગળથી જે આ બીજો છે કે 2 મિથાઇલ બ્યુટેન, તો એના આપણને 4 શક્ય સમઘટકો મળે છે.
જે આપણે હમણાં કોયડા નંબર 10.3 ની અંદર બી આપણે એ વસ્તુને જોઈ ગયા છીએ. તો કોયડા નંબર 10.3 ની અંદર આ જ સંયોજન હતો. આનું જ આપણે ક્લોરિનેશન કર્યું હતું, 4 શક્ય સમઘટકો બનાવ્યા હતા. તો કઈ રીતે બનાવ્યા હતા આપણે અહીંયા આગળથી? તો CH3 CH CH3 CH2 CH3 આ ત્રીજો સંયોજન છે આપણો, કે ત્રીજો સંયોજનમાં 4 સમઘટકો બનાવવાના છે. સંયોજનનું નામ શું થશે? 2 મિથાઇલ બ્યુટેન. અને આની Cl2 સાથે પ્રક્રિયા કરો સૂર્યપ્રકાશની હાજરીમાં, HCl દૂર થશે અને 4 સમઘટકો. તો 4 સમઘટકોમાં પહેલો સમઘટક કયો લીધો તો આપણે? કે ધારો કે અહીંયાનો હાઇડ્રોજન દૂર થાય અને અહીંથી Cl દૂર થાય. તો CH3 CH CH3 CH2 CH2 Cl. તો 1 2 3 4. તો પહેલા ઉપર ક્લોરીન, ત્રીજા ઉપર મિથાઇલ, તો 1 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. ત્યારબાદ બીજા કાર્બન ઉપરનો હાઇડ્રોજન દૂર કરી શકાય. One, two, three, four. તો અહીંયા આગળથી 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. ત્યાર પછી ત્રીજા નંબરના કાર્બન ઉપરનો હાઇડ્રોજન દૂર કરી શકાય. તો 2 ક્લોરો 1 2 3 4. તો નંબરિંગ આ રીતે થશે. તો 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. અને ચોથો સમઘટક જે છે કે આમાંથી આ બંને કાર્બન સરખા કહેવાય, આ કાર્બનની બે શાખાઓ સરખી છે, તો કોઈ બી એક કાર્બન ઉપરનો હાઇડ્રોજન દૂર કરી શકાય છે. તો અહીંયા આગળથી CH2Cl CH CH3 CH2 CH3. 1 2 3 4. તો 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. તો ટોટલ આ રીતે આના 4 મોનો વિસ્થાપિત સમઘટકો આપણને મળી શકે છે. તો પ્રથમ માટે જોઈએ તો માત્ર એક માટેનો તો આયરો સમઘટક હતો 2 ડાયમિથાઇલ પ્રોપેન. ત્યાર પછી 3 માટે આપણે એક આયરો સમઘટક હતો N પેન્ટેન. અને ત્યાર પછી 4 માટે હતો 2 મિથાઇલ બ્યુટેન. તો આ રીતે અહીંયા આગળથી ત્રણેયના આન્સર લખી શકાય છે. ત્યારબાદ જોઈએ આપણે 10.5. નીચે દર્શાવેલી દરેક પ્રક્રિયાઓની મુખ્ય મોનોહેલો નિપજોના બંધારણો દોરો. ખાસ ધ્યાન રાખજો, આપણે કઈ નિપજો લખવાની છે? બધી મુખ્ય નિપજો આપણે દર્શાવવાની છે, ગૌણ નિપજો આપણે દર્શાવવાની નથી. તો આપણે અહીંયા આગળથી પહેલી પ્રક્રિયા જે છે કે સાયક્લોહેક્ઝેનોલ છે, એની SOCl2 સાથે પ્રક્રિયા કરેલી છે. તો SOCl2 સાથેની પ્રક્રિયા, તો એ દરમિયાન આપણે અહીંયા આગળથી શું કરતા હતા? અહીંથી H, આમાંથી એક Cl, એટલે કયો દૂર થાય? અહીંયાથી HCl દૂર થાય. ત્યારબાદ આમાંથી SO અને આમાંથી O, એટલે કે SO2 દૂર થાય. અને બચેલો એક Cl જે છે કે સાયક્લો ગ્રુપમાં અંદર જોડાઈ જશે. તો અહીંયા આગળ સાયક્લો ગ્રુપમાં એક ક્લોરીન આવી જશે. તો નિપજનું નામ લઈએ 1 ક્લોરો સાયક્લોહેક્ઝેન. તો એ રીતે આપણને નિપજ મળી જાય છે. ત્યારબાદ હવે અહીંયા આગળ Br2 સાથે પ્રક્રિયા કરે સૂર્યપ્રકાશની હાજરીમાં. હવે આપણે આ હેલોજિનેશન છે, સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરવી હોય તો આપણે આલ્કેન ચેઇનમાં જ થાય. તો આ એરોમેટિક રિંગ છે, તો આ ભાગમાં થશે નહીં. તો બાકી કોણ રહે? તો આરે આલ્કેન ચેઇન છે, તો આરે આલ્કેન ચેઇનની અંદર હેલોજિનેશન થાય. તો આ બંનેમાંથી કોઈ બે કાર્બન પરથી હાઇડ્રોજન અને અહીંથી Cl, તો Br, તો HBr દૂર થશે. તો HBr અહીંયા આગળથી દૂર થશે. પરંતુ Br કયા કાર્બન પર જોડાશે? આ પહેલા કાર્બન ઉપર કે બીજા કાર્બન ઉપર? તો અહીંયા આગળથી આ પહેલો કાર્બન છે ને આ બીજો કાર્બન છે. તો આ જે કાર્બન ઉપર વધારે હાઇડ્રોજન છે, તો એ નિપજ આપણને ગૌણ નિપજ મળે છે. મળશે ખરી, મિશ્રણમાં હશે ખરી, પણ કેવી હશે? ગૌણ નિપજ. તો મુખ્ય નિપજ કઈ મળે? કે જેની જોડે ઓછા હાઇડ્રોજન છે અને એની જોડે હેલોજન જોડાતો હોય એ નિપજ આપણી કેવી કહેવાશે? મુખ્ય નિપજ. તો અહીંયાથી મળતી Br વાળી નિપજ મુખ્ય કહેવાશે અને અહીંયાથી મળતી નિપજ ગૌણ છે. આપણે લખવાની છે મુખ્ય નિપજ. તો મુખ્ય નિપજ આપણે અહીંયા આગળથી બનશે કે આ આપણી એરોમેટિક રિંગ અને આ સ્થાન ઉપર NO2, ત્યારબાદ
અહીંયા આગળ CH Br આ પહેલા નંબરના કાર્બન ઉપર જોડાશે અને અહીંયા આગળ CH3. તો આલ્કેનની અંદર જે હેલોજિનેશન કરીએ છીએ એની અંદર આપણને એક કરતા વધારે સમઘટકોની નિપજો મળતી હોય છે. એ સમઘટકોની નિપજોમાં જેની જોડે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન હોય છે ત્યાં આગળ જે હેલોજન જોડાય છે એ નિપજ આપણી મુખ્ય કહેવાય છે. ત્યારબાદ કે અહીંયા આગળથી આપણે આલ્કોહોલ છે, આયરો આલ્કોહોલ છે, આ ફોર્મ જે છે કે આપણો ફિનોલ થાય કે એરોમેટિક રિંગ સાથે ડાયરેક્ટ OH કનેક્ટ છે તો આ ફિનોલ કહેવાય અને આ OH જે છે કે આલ્કેન ચેન સાથે કનેક્ટેડ છે એટલે આટલો ફોર્મ જે છે કે આલ્કોહોલિક ફોર્મ થશે. તો આલ્કોહોલની HCl સાથે પ્રક્રિયા થશે અને ગરમ કરો. આની અંદર આપણે નિર્જળ ઝિંક ક્લોરાઇડ ઉદ્દીપકનો ઉપયોગ કરતા હતા તો એવી રીતે આપણે અહીંયા આગળથી પ્રક્રિયા કરીને નિપજ શું મળશે? એરોમેટિક રિંગના કોઈ ભાગમાં પ્રક્રિયા થશે નહીં. આ OH એમના એમ જ રહેશે, આમાં કોઈ પ્રક્રિયા થાય નહીં. તો ક્યાં પ્રક્રિયા થશે? તો અહીંથી OH, આમાંથી H એટલે કયો દૂર થાય? H2O દૂર થાય, Cl અંદર દાખલ થાય તો CH2Cl. તો આ રીતે અહીંયા આગળથી નિપજ મળી જશે. ધ્યાન રાખજો કે આ OH ક્યાં કનેક્ટેડ છે? એરોમેટિક રિંગમાં. એરોમેટિક રિંગ સાથે કનેક્ટેડ હોય ત્યારે આ પ્રક્રિયા નથી થતી. આ પ્રક્રિયા કોની માટે છે? હેલો આલ્કેન આલ્કોહોલ માટે પ્રક્રિયા છે. તો આ હેલો આલ્કેન બનાવવા માટે આપણે આલ્કોહોલમાંથી બનાવીએ છીએ, નહીં કે એરોમેટિક રિંગમાંથી. તો આલ્કોહોલમાંથી બનાવવા માટે આ પ્રક્રિયા કરી શકાય છે. ત્યારબાદ HI સાથેની પ્રક્રિયા. હવે HI સાથેની પ્રક્રિયા એટલે આપણે અહીંયા આગળથી હાઇડ્રોજન હેલાઇડ જે સંયોજન છે, હાઇડ્રોહેલાઇડ સંયોજન, તો આ એસિડ સંયોજનો છે એ એસિડ સંયોજનોને આપણે અંદર ઉમેરતા હોઈએ છીએ. તો આ પાઈ બંધ તૂટે છે અને બંને ઉપર એક એક ઇલેક્ટ્રોન છૂટા પડે છે, યુગશીલ પ્રક્રિયા થાય છે. પરંતુ અહીંયા આગળથી આ પ્રક્રિયા દરમિયાન આ વિષમ આલ્કીન સંયોજન છે, વિષમ દ્વિબંધ ધરાવતો આલ્કીન સંયોજન છે. તો આની અંદર માર્કોનિકોવનો નિયમનો ઉપયોગ કરી શકાશે. માર્કોનિકોવના નિયમ પ્રમાણે જ્યાં ઓછા હાઇડ્રોજન હશે ત્યાં આયોડિન જોડાશે. તો અહીંયા આગળ જોઈએ તો CH જે હશે અહીંયા આગળ એક કાર્બન જ છે, હાઇડ્રોજન છે નહીં. તો અહીંયા આગળથી જોઈએ તો આની જોડે ઓછા હાઇડ્રોજન છે આ કાર્બન જોડે, જ્યારે આની જોડે હાઇડ્રોજનની સંખ્યા વધારે છે. તો આયોડિન ક્યાં જોડાવવો જોઈએ? જ્યાં આગળ ઓછા હાઇડ્રોજન હોય ત્યાં આગળ જોડાવવો જોઈએ. તો એના આધારે માર્કોનિકોવ નિયમને આધારે નિપજ જે છે કે આપણે અહીંયા આગળ CH3 અને આયોડિન અહીંયા આગળ જ દાખલ થશે. તો આ રીતે અહીંયા આગળથી મુખ્ય નિપજ મળે. ત્યારબાદ CH3CH2Br ની NaI સાથેની પ્રક્રિયા. NaI સાથેની પ્રક્રિયા આપણી ફિંકલસ્ટીન પ્રક્રિયા. ફિંકલસ્ટીન પ્રક્રિયામાં આપણે ઉદ્દીપક કયો વાપરતા હતા? શુષ્ક એસિટોન ઉદ્દીપકનો ઉપયોગ કરતા હતા. શુષ્ક એસિટોનના ઉદ્દીપકને આધારે આપણે શું કરતા હતા? હેલોજન એક્સચેન્જ, હેલોજન જે છે કે આપણે અહીંયા આગળથી બદલતા હતા. તો અહીંયા આયોડિન અહીંયા આવી જશે અને Br અહીંયા જોડાઈ જશે. તો નિપજ શું આવી જશે? CH3 CH2I પ્લસ NaBr. તો આ રીતે આપણને નિપજ મળે છે. ત્યારબાદ છે અહીંયા આગળથી સાયક્લોહેક્ઝિન એની Br2 સૂર્યપ્રકાશની હાજરીમાં. હવે સૂર્યપ્રકાશની હાજરીમાં કીધું છે એટલે ડબલ બોન્ડને કશું થશે નહીં. આપણે આલ્કેન શૃંખલામાં જ પ્રક્રિયા થાય એટલે કે CH2 વાળા પોર્શન છે તો આ ભાગમાં થઈ શકે, અહીંયા થઈ શકે, અહીંયા થઈ શકે, અહીંયા થઈ શકે. તો આ જે 4 કાર્બન છે એ 4 કાર્બનનું હેલોજિનેશન અહીંયાથી શક્ય છે. ધારો કે નંબરિંગ અહીંથી કરીએ છીએ આપણે 1 2 3 4 તો આરે 2 3 અને પછી 5 6 જે થાય. પરંતુ જો ધારો કે નંબરિંગ અહીંથી કરીએ તો 1 2 3 4 તો 3 4 3 4 તો એ બંને બાજુથી ધારો કે અહીંથી નંબરિંગ થાય તો આમ થાય ને આમથી નંબરિંગ થાય તો ટોટલ આપણને સંભવિત કાર્બન કેટલા થશે? તો 2 સંભવિત કાર્બન થશે. ટોટલ કેટલા સંભવિત કાર્બન થશે? તો 2 શક્ય સમઘટકો અહીંયા આગળથી બનાવી શકાય છે. 2 શક્ય સમઘટકોમાંથી જે આલ્કીનની નજીક વાળો જે CH2 હશે ત્યાં આગળ અહીંયા આગળથી સંભવિત છે એટલે કે આયરોકાર્બન કાં તો આયરોકાર્બન બંનેમાં નિપજના નામ સરખા જ થશે. તો HBr દૂર થાય, HBr દૂર થાય અને બ્રોમિન જે છે કે આ કાર્બન સાથે જોડાઈ જશે. તો Br અહીંયા આગળ જોડાશે. અહીંયા જોડાય તો બી સરખું જ છે ને અહીંયા જોડાય તો બી. આ બંને કાર્બન કેવા કહેવાય? ધારો કે આ બંનેને સરખા કાર્બન છે એ નામ આપી દઈએ, આ બંનેને B નામ આપી દઈએ કેમ કે અહીંયાથી નંબરિંગ કરીએ તો આ AB થાય, અહીંથી નંબરિંગ કરીએ તો આ AB થાય. તો બંને કાર્બન સરખા છે, આ બંને સરખા કહેવાશે. આની સાપેક્ષમાં ડબલ બોન્ડની સાપેક્ષમાં આ બંને સરખા કહેવાય અને આ બંને સરખા કહેવાય. એટલે આપણે અહીંયા આગળથી બંનેમાંથી કોઈ બી જગ્યાએ Br જોડાઈ જાય કાં તો આ બંનેમાંથી કોઈ બી જગ્યાએ જોડાય. પરંતુ આ જે છે કે ગૌણ નિપજ કહેવાશે આપણી
અને આ આપણી કેવી કહેવાશે? મુખ્ય નિપજ, કેમ કે ડબલ બોન્ડની નજીક જે હશે એ આપણે અહીંયા આગળથી મુખ્ય નિપજ તરીકે જોવા મળશે. તો આ થઈ તમારી અહીંયા આગળથી 10.5 ની પ્રક્રિયાઓ.